નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપ સર્વેની YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપણે અપૂર્ણાંકને ટકામાં કઈ રીતે ફેરવવા એના વિશેની ચર્ચા કરવાના છીએ. તો વિનંતી કરીશ કે વિડિયો છે એને અંત સુધી જોજો. મિત્રો, આ જે ટોપિક છે એ તમને આવનારી ગવર્નમેન્ટ જે એક્ઝામ્સ છે એ CCE હોય, PSI હોય, કોન્સ્ટેબલ હોય, બરાબર છે, આવી બધી જ એક્ઝામની અંદર તમને ભરપૂર ઉપયોગી થવાનો છે. તો મિત્રો જોવો જોઈએ કે જ્યારે પણ તમને કોઈ અપૂર્ણાંક આપેલો હોય, બરાબર છે, અપૂર્ણાંક એટલે શું એ તો તમને ખબર જ હશે, અને ન ખબર હોય તો હું તમને કહી દઉં, બરાબર. જેને અંશ અને છેદ હોય તેને અપૂર્ણાંક કહેવાય, બરાબર છે. તો મિત્રો જ્યારે પણ અપૂર્ણાંક આપેલો હોય અને એને ટકામાં ફેરવવો હોય તો શું કરવાનું મિત્રો? તો કે એને 100 વડે ગુણી નાખવાનો. તમને યાદ રહે એટલા માટે હું લખીશું શું? તો કે આપેલ જે અપૂર્ણાંક છે, આપેલો જે અપૂર્ણાંક છે, બરાબર, એને શું કરવાનું મિત્રો? તો કે 100 વડે ગુણી નાખવાનો. આપેલ અપૂર્ણાંકને તમે 100 વડે ગુણશો એટલે તમને શું મળશે મિત્રો? તો કે તમને મળશે ટકા, બરાબર છે. એટલે કે શું મળશે? ટકાવારી. તો આ તમારે છે એ યાદ રાખવાનું છે, બરાબર છે મિત્રો. અહીં આપણે કેટલાક ઉદાહરણ લીધા છે કે જેથી કરીને તમને આ ટોપિક વધારે સમજાય. જો જે પહેલો જે આપણું ઉદાહરણ છે એ છે 12/16, બરાબર. આને આપણે ટકામાં ફેરવવાનું છે. તો જોજો મિત્રો, 4 તેરી કેટલા થાય મિત્રો? તો કે 12, અને ચોકે ચોક કેટલા થાય મિત્રો? તો કે 16. અહીંયા વધશે 3, અહીંયા વધશે 4, એટલે કે વધ્યું શું મિત્રો? તો કે 3/4. હવે આને શું કરવાનું છે? ટકામાં ફેરવવાનું છે. એટલા માટે આપણે શું કરશું? આને 100 વડે ગુણી નાખશું, બરાબર છે. 25 ચોક કેટલા થાય મિત્રો? તો કે 100. 25 તેરી કેટલા થાય મિત્રો? તો કે 75. તો આપણે કેટલા ટકા જવાબ આવશે? તો કે 75%, બરાબર છે. હવે તેવી જ રીતે બીજું ઉદાહરણ છે મિત્રો 3.5. હવે હજી આ અપૂર્ણાંક નથી, અહીંયા પોઈન્ટ આપેલો છે, બરાબર. 3.5 એટલે બરાબર છે, તો કે 35/10. હવે આ પૂર્ણાંક બન્યો. આને આપણે શેમાં ફેરવશું? ટકામાં ફેરવવું છે. તો શું કરશું મિત્રો? 100 વડે ગુણી નાખશું, બરાબર છે. તો કે દાયે દાયે શું થાય મિત્રો? તો કે 100 થાય, બરાબર છે. 35 × 10 એટલે શું મિત્રો? તો કે 350. ઓહો, 350% છે, બરાબર છે. એના પછીનો જે આપણો અપૂર્ણાંક છે મિત્રો એ શું છે? કે 49/50, બરાબર. આને આપણે ટકામાં ફેરવવું હોય તો ગુણ્યા શું કરશું મિત્રો? તો કે 100. 50 દુ કેટલા થાય મિત્રો? તો કે 100, બરાબર. અને 49 દુ આ 50 ગણો ને, 50 દુ 100, એમાં 2 કાઢી નાખો એટલે 98, તો કે 98% થશે. એના પછીનું ઉદાહરણ છે મિત્રો 5/5. આ તો એમને ખબર પડે, 5/5 એટલે 1 થાય ને 1 ગુણ્યા 100 કરો એટલે 100% થાય. શું મિત્રો? આ 100% થાય. કાયદેસર ગણવું હોય તો તમને ગણાવું. 5/5, બરાબર છે. ગુણ્યા હોય શું? તો કે 100. રેડી મિત્રો? હવે આ 5 ગયા તો 1, બરાબર. 1 ગુણ્યા 100 એટલે શું થાય મિત્રો? તો કે 100. ઘણાયના મનમાં બીજી ઈચ્છા હોય શું? તો કે આ છે 20 નો ઉડે, તો કે આ 20 50 100, તો આની 5 વડે ગુણો તો 100 જ થાય. એટલે આપણા ટકા કેટલા આવે? 100% જ આવે, બરાબર છે. એના પછીનું લાસ્ટ ઉદાહરણ છે મિત્રો 0.07, એકમ દશક અને 100. આને તો પહેલા આપણે અપૂર્ણાંકમાં ફેરવી દઈએ. પોઈન્ટ કાઢવા માટે શું આવશે? છેદમાં 100, 7/100. અને અપૂર્ણાંક છે એને ટકામાં ફેરવવો છે એટલા માટે ગુણ્યા 100. તો 100 ગયા, બરાબર છે. તો કેટલા ટકા થશે મિત્રો? તો કે 7% થશે. તો મિત્રો આશા રાખું છું, બરાબર, તમને હવે અપૂર્ણાંક આપેલો હોય અને એને ટકામાં ફેરવવો હોય તો ક્યાંય તકલીફ નહીં પડે, બરાબર છે. મિત્રો વિડિયો કેવો લાગ્યો એની કોમેન્ટ સેક્શનમાં મને જરૂર જાણ કરજો, અને જલ્દી જ મળીશું આપણે આવા એક અન્ય વિડિયોની સાથે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.